હલો બાળમિત્રો, નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હું યુટ્યુબ ચેનલ પર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને નવોદય પ્રવેશ પરીક્ષા બંનેની તૈયારી કરાવું છું, તો તમે મારી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહેજો. નવોદયના વિડીયો પણ મેં યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટના પણ મૂકેલા છે. જો તે તમારે જોવાના બાકી હોય તો પહેલાં તે જોઈ લેજો. અને હજુ આગળ પણ હું વધારે ને વધારે વિડીયો મૂકતી રહીશ, તો તમે મારી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહેજો, જેથી કરીને તમારે એક પણ ચેપ્ટર બાકી રહી જાય નહીં. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે તેમાં મેં પહેલાં આ જે જીસીઆરટી બહાર પાડેલા જે મહાવરા પ્રશ્નપત્ર છે તેની શરૂઆત કરી છે, અને હવે આ છેલ્લું પ્રશ્નપત્ર છે તે બાકી રહ્યું, અને આ પણ હું પૂરું કરીશ. અને પછી હું તમને છે ને જે પાઠ્યપુસ્તકમાં જે પૂછાવા જેવું છે ને તેના અલગ અલગ મુદ્દા તારવીશ અને તે હું તમને આપીશ, એટલે તમને બધું જ આવડી જાય અને એક પણ માર્ક તમારે જાય નહીં એવું હું વધારે તમને મહેનત કરાવીશ. તો તમે મારી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહેજો. તો ચાલો આપણે પ્રશ્નપત્ર F છે તે શરૂ કરીએ. જોઈએ, પહેલો પ્રશ્ન છે તે પહેલો વિભાગ છે ને તાર્કિક વિભાગ આવે, જે 30 પ્રશ્ન હોય. તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ. આમાં પહેલો એવું છે કે શ્રેણી પૂર્ણ કરો. કોઈ શ્રેણી પૂર્ણ કરવાની આવે, કોઈ ABCD હોય, કોઈ આંકડા હોય, કોઈ માહિતી હોય, એ બાબતે કોઈ વર્ગ હોય, ઘન હોય. આ બધું તમારે પહેલાં વર્ગ ને ઘન ને એ બધું તમારે પાકું કરી લેવાનું. અહીંયા એક શ્રેણી છે, અહીંયા પહેલાં 1 છે, પછી Z છે, 2 છે, પછી Y, 3X. તમે જોશો ને તો મેં જો લખ્યું 1 2 3 4 એવી રીતે ABCDના મૂળાક્ષર છે ને એ પાછળથી લીધેલા છે. આ અંક છે તે આગળથી લીધા અને ABCDના મૂળાક્ષર છે તે પાછળથી લીધા, ઝેડથી. તો પહેલાં 1 પાછળ Z, પછી 2 Y, પછી 3 X. તો હવે આપણે 4 અને W આવે ને તે આપણો જવાબ આવે. તો જોઈએ તો W શેમાં છે? 4W. તો 4W છે તે આ બીમાં છે, જવાબ આવે બી. શ્રેણી પૂર્ણ કરો. હવે આમાં તે બીજા નંબરમાં પણ શ્રેણી પૂર્ણ કરવાની છે. તો તેમાં જોઈએ તો અહીંયા 6000, આમાં તમારે એવું 6000 એવી રીતે નહીં જોવાનું. પહેલો અંક ને બીજો અંક જુઓ, કોમન છે. અહીંયા 6 છે, અહીંયા 4, અહીંયા 6, અહીંયા 4, અહીંયા 4, એવો પહેલો ને છેલ્લો કોમન છે. વચ્ચેના આંકડા જે છે ને તેમાં ફેરફાર થયેલો છે. તો અહીંયા 82 છે, અહીંયા વચ્ચે 77 છે. તો તમે જોશો ને 82 નો 77નો તફાવત કેટલો થાય? તો મેં 82માંથી મેં 5 બાદ કર્યા ને તો 77 થયા. તો એનો મતલબ એવો કે 5 માઇનસ થાય છે. તો 77માંથી તમે 5 માઇનસ કરશો એટલે તમને 72 મળે. તો આપણા જવાબમાં જોશું, પહેલાં 6 છે, છેલ્લે 4 છે અને વચ્ચે 72, એ આપણા બી નંબરમાં છે. તો આ બી નંબર છે તે જવાબ આવે. 3 નંબર જોઈએ. આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો. આ એક આવી આકૃતિ આપેલી છે અને તેમાં કેટલા ચોરસ તે આપણે જોવાનું છે. તો પહેલાં તો જે દેખાતા હોય ને તે ચોરસ ગણી લેવાના. તો જોઈએ, આ 1 2 3 4 5 6 7 8 9 10 ને આ 10 થઈ ગયા. હવે જોઈએ, આ એક છે, આ 11, આ એક 12 અને આ એક 13. એમ કે આમાં કુલ કેટલા છે? તો કે 13. જવાબ આવે બી. આમાં 13 ચોરસ સમાયેલા છે. હવે 4 નંબર જોઈએ. આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો. હવે આમાં લંબચોરસ, આ એક આકૃતિ આપી તેમાં લંબચોરસ. તો પહેલાં જે આપણે સામે દેખાતા હોય તે ગણવાના. આ 1, આ 2, આ 3 4 5 6 7 8 8 થઈ ગયા અહીંયા. હવે આ એક નાનું, આ 9, પછી અહીંથી આમ કરવાનું, આ 10 થઈ ગયું. પછી તમારે અહીંયા જોવાનું, આવી રીતે આ 11, પછી અહીંયા આ 12, પછી આવી રીતે આ ઓલી બાજુ જેમ હતા ને એમ જ અહીંયા 13 થયા. હવે આપણે 14 નંબરનું અહીંયા આ 14 અને આ 15 નંબરનું આવી રીતે આમ બનશે, આ 15, પછી 16 નંબરનું છે ને આવી રીતે અહીંયા આમ બનશે, આ 16, અને આ મોટું જે છે તે 17 નંબરનું. એમ કરીને આમાં કુલ 17 છે, 17 લંબચોરસ. એટલે જવાબ આવે એ. 5 નંબરમાં જોઈએ કે આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ. તો અહીંયા ત્રિકોણ આવી રીતે ત્રિકોણ બતાવેલા હોય ને ત્યારે તમારે પહેલાં સામે દેખાય તો ત્રિકોણ ગણી લેવાના.
આ 1 2 3 4 5 6 7 8 અને આ 9 દેખાય. પછી આ જોશો ને તો અહીંથી આમ આ 10, પછી અહીંથી આમ 11 અને અહીંથી આમ આ 12 અને આ એક મોટું છે તે 13. એમ કરીને કુલ આમાં 13 ત્રિકોણ છે. જવાબ આવે એ. 6 નંબર જોઈએ. આકૃતિમાં કેટલી સળંગ રેખા આવેલી છે. આપણે આવી રીતે આમ સળંગ રેખા જે હોય ને તૂટક ન પણ આમ સળંગ હોય. તો સળંગ રેખા જોઈએ તો અહીંયા 1 2 ને 3, અહીંયા 3 છે. પછી આ 1 2 3 અને આ 4, આમાં પણ 4 છે. પછી અહીં અંદર જોઈએ 1 2 3, આ 1 2 અને આ 3 અને આ એક મોટું 4 અને આવી રીતે 5. એમ કરીને તમે આ આટલામાં જુઓ ને તો એમાં 8 છે અને આ 2 4, એવી રીતે 4. એવી રીતે આનો તમે સરવાળો કરો ને તો અહીંયા કુલ તમને 12 સળંગ રેખા આવે. તો જવાબ આવે બી. હવે 7 નંબર જોઈએ. આકૃતિમાં કેટલી સળંગ રેખા, અહીંયા ઉપર જેમ જ ત્યાં પણ સળંગ રેખા તે તમારે જોવાની છે. તો જોઈએ આમાં સળંગ રેખા ગણવા માટે આ 1 આ 2 3 ને આ 4, પછી આ 5 6 7 અને 8, પછી આ 9 ને આ 10. એમ કરીને અહીંયા કુલ 10 સળંગ રેખા આપેલી છે. તો જવાબ આવે એ. હવે 8 નંબર જોઈએ. અહીંયા એક અંગ્રેજીના મૂળાક્ષર પરથી એક શબ્દ આપેલો છે. આ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી. છેલ્લે સુધી જોવાનું. કયો બને છે એ પૂછ્યું છે કે કયો બનતો નથી તે પૂછ્યું છે. તો બનતો નથી એવું પૂછ્યું. તો અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાનું, જે આ શબ્દ બન્યો ને એમાંથી આ શબ્દ બનાવવા જશે ને તો આ શબ્દમાં એક મૂળાક્ષર નહીં હોય ને એવો આ શબ્દમાં મૂળાક્ષર, આ ABCDમાં ગમે એમાં એક મૂળાક્ષર એવો હશે જે આમાં નહીં હોય, એવો આમાં મૂળાક્ષર હશે ને એ શબ્દ આના આધારે બનતો નહીં હોય. તો આ બધાય મૂળાક્ષર આમાં છે. સીના પણ બધાય મૂળાક્ષર છે, ડીના પણ બધાય છે. આ બીમાં જોશો ને તો બીમાં જે ઈ છે ને એ મૂળાક્ષર આપણને આમાં ત્યાં જોવા મળતો નથી. એટલે આ બી નંબરનો શબ્દ છે તે આ મૂળાક્ષરના આધારે બનશે નહીં. જવાબ આવે બી. 9 નંબર જોઈએ. અહીંયા પણ પહેલાં જેવું જ છે. તો આ શબ્દ આપેલા છે ને તેના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી. તો અહીંયા પણ એવો જ નિયમ લાગુ પડશે કે જે આ મૂળાક્ષરો આપેલા છે એ મૂળાક્ષરમાંથી આમાં આ શબ્દમાં એક મૂળાક્ષર નહીં હોય ને તે આમાં બનતો હશે નહીં. તો આ પહેલાં જે એમાં છે ને એમાં જ એવું છે કે જે આ સી છે ને સી આમાં કંઈ મૂળાક્ષર બતાવતા નથી. એટલે સી આ એ છે તે જવાબ આવશે. એટલે બાકીના આપણે જોવાના નથી. હવે 10 નંબર જોઈએ. આ અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો ABCD ક્રમ શોધો. આ મેં એક વિડીયો પણ અગાઉ મૂકેલો જ છે કેવી રીતે તમારે શોધો. એમ છતાં હું તમને આમાં સમજાવું. પહેલાં તો તમારે જે શબ્દ આપેલો હોય ને તે જોવાનો અને પછી તમારે છે ને આવી રીતે ABCD લખી નાખવાની. ABCD લખ્યા પછી જે આ શબ્દ આ એક જ શબ્દ સામે નજર રાખવાની. પહેલો કયો આવે તો પહેલાં એ આવે, પછી કયો આવે, પછી આવે સી, પછી કયો આવે તો કે એચ, પછી કયો આવે તો પછી આવે આઈ અને આઈ આવે અને પછી છેલ્લે આવે આર. આવી રીતે ક્રમ આપી દે. 1 2 3 4 અને 5 આવી રીતે ક્રમ આપવાના અને આ ક્રમ પ્રમાણે તમારે આ વચ્ચે લખી નાખવાનું. વચ્ચે લખી નાખવાનું પછી જોવાનું પેલો એ છે ને પેલો છેલ્લે આર છે તો પેલો એ ને છેલ્લે આર હોય ને તે ઓપ્શન રાખવાના અને બીજા દૂર કરી દેવાના. એટલે છેલ્લે એચ છે એટલે આ એ નહીં આવે એ દૂર કરી દેવાનું. અહીંયા છેલ્લે આઈ છે એટલે આ પણ દૂર થઈ જાય. હવે આપણે બી અને સી બે ઉપર નજર રાખવાની. બે ઉપર નજર રાખશો ને એટલે તમને ખબર પડી જશે કે અહીંયા છે ને આ એ છે, આ સી છે અને આ એચ છે. આ બરાબર છે પણ અહીંયા તમે જોશો ને અહીંયા એચ આવવું જોઈએ ને એને બદલે અહીંયા આઈ આવ્યો એટલે આઈ આવે નહીં. એટલે આ બી પણ જતો રહે. આવી રીતે દૂર બીજા ઓપ્શન વધારાના દૂર થઈ જાય ને જે ઓપ્શન આવે તે આપણો જવાબ આવે સી. એવી જ રીતે અહીંયા 11 નંબરમાં પણ છે. અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો ABCD ક્રમ શોધવાનો. આમાં પણ તમારે પહેલાં ABCD લખી નાખવાની, પછી આવી રીતે ક્રમ આપવાના અને પછી તમારે ABCD ક્રમ શોધવાનો. તો અહીંયા પહેલાં આવશે ડી આવશે, પછી ઈ આવશે, પછી કે એન ઓ અને વાય. અહીંયા પણ તમારે પહેલો ડી અને છેલ્લો વાય હોય તે રાખવાના, બીજા દૂર કરવાના. એટલે અહીંયા છેલ્લે એન છે એ પણ શબ્દ નહીં આવે અને અહીંયા છેલ્લે ઓ છે એટલે એ પણ નહીં આવે. એટલે આપણે આ ડી ઉપર ને એ ઉપર નજર જોઈએ તો અહીંયા જે ઓ છે ને એ ઓ ના આવે, અહીંયા એન આવશે. એટલે આ ઓ અહીંયા પહેલાં આવી ગયો એના કારણે ABCD ક્રમ પ્રમાણે નહીં આવે. એન પહેલાં આવશે ને પછી ઓ આવે એટલે આ ઓપ્શન પણ દૂર થઈ ગયો. એટલે જવાબ આવે એ. હવે 12 નંબર જોઈએ. અહીંયા ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો. અહીંયા અંકમાં અને ગુજરાતી આ બંને
અંકમાં દર્શાવેલા છે એ પ્રમાણે હવે આપણે આ જે આપેલું છે ને એનો જવાબ શોધવાનો. તો અહીંયા ક વ ન, તો અહીંયા ક પછી વ અને ન, એવી રીતે મેં ક વ ન લખી નાખ્યું. પછી અહીંયા માઇનસની નિશાની છે, તો વચ્ચે એનો આપણે બાદબાકી કરવી પડશે ને. તો બાદબાકી કરતા વ ન, તો અહીંયા વ અને ન એટલે અહીં 89 આવે. હવે આમાંથી આ બાદ કરવાના એટલે મારે જવાબ મેં બાદબાકી કરી તો મારે 700 જવાબ આવે. તો અહીંયા બીમાં છે તે 700 આવે, જવાબ આવે બી. હવે તેવી જ રીતે અહીંયા 13 નંબરમાં પણ છે, ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરવાનો. અહીંયા પણ એવી રીતે વિકલ્પ પસંદ કરવાનો છે. અહીંયા કંઈક અલગ રીતે છે. પહેલાં 2 આપ્યા, 2 ગુણ્યા 1 આપ્યા, તો આપણે 1 છે ને 1 મૂળાક્ષર આપણે શોધવાનો. અહીંયા વ ન એટલે 89 થશે. તો આપણે 89 ને 2 જોડે ગુણશું, 2 ને 89 જોડે ગુણાકાર કરશું. મોટી સંખ્યા 89 છે ને તો એને 2 જોડે ગુણાકાર કરીશું. એનો ગુણાકાર કરીએ એટલે 178 છે તે જવાબ આવે, એટલે જવાબ છે બી. અહીંયા 14 નંબરમાં જોઈ જુદી પડતી આકૃતિ શોધો. અહીંયા તમે એ બી સી અને ડીમાં જોશો ને તો આમાં આ બી નંબર છે ને એ બંને આકૃતિ અલગ લાગે છે. આ ડીમાં પણ બંને અલગ છે, આ સીમાં પણ બંને અલગ છે, પણ આ એ નંબરમાં છે એ સળંગ આકૃતિ છે. જોજો આવી રીતે સળંગ તમને એક આકૃતિ બની જાય છે, અલગ અલગ આકારમાંથી એક સળંગ આકૃતિ બની શકે છે. એટલે આ એક આપણો અલગ બને એટલે જવાબ આવે એ. અહીંયા 15 નંબર જોઈએ. 15માં પણ જુદી પડતી આકૃતિ શોધવાની. આ એ જોઈને તો અહીંયા સરવાળો છે અને અહીંયા ઘાટું વર્તુળ છે. એવી રીતે બધામાં એક સાઈડ ઘાટું વર્તુળ ને એક સાઈડ સરવાળા નિશાન એવી રીતે છે. પણ અહીંયા બી નંબરમાં જોશો ને તો બી નંબરમાં બેયને એક જ લાઈનમાં આપેલા છે, એટલે આ 3થી આ બી નંબર છે તે અલગ પડે, તો જવાબ આવે બી. 16 નંબર જોઈએ. અહીંયા એક ઈ એ ટી બરાબર વી ઝેડ જી, આના બરાબર આવી રીતે આ બેનો સંબંધ, આનો સંબંધ આની જોડે છે, બરાબર. તો ડી આર આઈ એન કે એના બરાબર શું આવશે એવું અહીંયા કહેવા માગે. તો પહેલાં મેં એબીસીડી લખી છે ને તેવી રીતે તમારે પહેલાં એબીસીડી લખવાની. તો આપણે જોઈએ અહીંયા પહેલાં એને ઈ લીધો એટલે એ બી સી ડી અને ઈ એટલે એને 5મો ક્રમ લીધો. તો ઈની જોડે એને કોની જોડે, તો અહીંયા વી લીધો. તો પાછળથી જોઈએ ને વી એને પાછળથી 5મા ક્રમવાળો લીધો. હવે અહીંથી પહેલો લીધો અને આ બાજુ છે પાછળથી લીધો. આપણે હવે બીજા નંબર જોઈએ. આ એ પહેલો લીધો તો એને ઝેડ સેલેથી લીધો. આ ટી છે તે એને આ ટી નંબર જોઈએ તો એને 20 નંબરનો જે મૂળાક્ષર લીધો. તો હવે સેલેથી 20 નંબરનો જે આવશે એવી રીતે લીધો. તો હવે આનો સંબંધ છે ને આપણે આને જેમ લીધા હતા ને એવી રીતે જોવાનો. પહેલાં એને આગળથી લીધેલો એટલે ડી નંબરનો 4 છે. આ ડી નંબર છે એ 4 ક્રમ, બરાબર. તો હવે પાછળથી આપણે 4 નંબરવાળો તો ડબલ્યુ. તો આપણે પહેલાં અહીં ડબલ્યુવાળો ઓપ્શન જોવાનો. ડબલ્યુ તો બધામાં છે. હવે બીજો જોઈએ આર. તો આર કેટલામાં ક્રમે છે? આર છે 18મા ક્રમે, 18મા ક્રમવાળો લીધો. તો હવે પાછળથી 18મો ક્રમ આઈ છે અહીંયા, બરાબર. એટલે આ ઓપ્શન દૂર થઈ ગયો, આ પણ દૂર થઈ ગયો. હવે આ 2 ઓપ્શન થયા આઈ, બરાબર. પછી આવશે હવે પાછળથી ક્રમ કયો લેવાનો? એને આઈ લીધો એટલે આગળથી આપણે આઈ લેવાનો. અહીંયા આગળથી 9મો ક્રમ, તો પાછળથી 9મો ક્રમ આર આમાં છે, આમાં નથી. એટલે આ બધા ઓપ્શન દૂર થઈ ગયા. આ ઓપ્શન દૂર થઈ ગયો, આ દૂર થઈ ગયો. 3 ઓપ્શન થઈ ગયા. આ એક જ આપણી સામે રહી. આવી રીતે આવું જ્યારે આપેલું હોય ને ત્યારે આવી રીતે તમારે શોધવાના, એટલે જવાબ આવે એ. 17 નંબર જોઈએ. 17માં જોઈએ તો આ જે એબીસીડી છે ને એના મૂળાક્ષર લીધેલા છે. પહેલો છે એ લીધો, પછી બી સી અને ડી એવી રીતે લીધો, અને પછી પાછળથી લીધેલ છે ઝેડ વાય એક્સ અને ડબલ્યુ, એવી રીતે ઝેડ વાય એક્સ અને ડબલ્યુ. તો હવે આપણે જોઈએ એ બી સી ડી અને પછી શું આવશે? તો ઈ આવે. તો ઈવાળા ઓપ્શન રાખવાના, બીજા દૂર કરી દેવાના, એટલે એ અને બી દૂર થઈ જાય, એટલે સી અને ડી રહે. હવે પાછું ઝેડવાળું જો ઝેડ વાય એક્સ અને ડબલ્યુ. હવે કોણ આવશે? પછી આવશે વી. તો વીવાળો ઓપ્શન રાખવાનો, બીજા દૂર કરવાના, એટલે આ ડબલ્યુ છે આ નહીં આવે. આ ડી છે તે જવાબ આવશે ઈ અને વી. જવાબ આવે ડી. 18 નંબર જોઈએ. કક્કાવારી મુજબ યોગ્ય ક્રમ ગોઠવણી શોધો.
હવે અહીંયા ABCDમાં અલગ અલગ કક્કાવારી ક્રમ આપેલો છે ને આ વિડીયો પણ મેં અગાઉ મૂકેલો છે, તે તમારે જોઈ લેવાનો. તેમાં પહેલાં એવું હોય, પહેલાં સ્વર પ્રમાણે હોય, બારાક્ષરી પ્રમાણે હોય, પછી કક્કાવારી પ્રમાણે, આ ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખવાની હોય. તો આપણે પહેલાં અહીંયા તમે જોશો ને તો તો બધામાં કોમન છે, એટલે સ્વર પ્રમાણે થાય. પહેલાં વાળો ગમે એ આવશે એટલે ઉત્તર આવે. પછી આવશે દ, પ અને પૂ. તો આ દ છે, દ પહેલાં આવશે, પહેલાં પ આવશે. તો બારાક્ષરી ક્રમ પ્રમાણે જોઈએ ને તો પહેલાં દ આવશે. તમારે આખો કક્કો લખી નાખવાનો, મેં ભલે અહીંયા નથી લખ્યો, તમારે લખવાનું. પહેલાં દ આવશે એટલે દ વાળો બીજા નંબરે આવશે. અને પછી પ અને પૂ, અને પ અને પૂ બે છે, બરાબર. તો પહેલાં શું આવશે, જે છે વાળું હોય એટલે દાખલા તરીકે પ પહેલાં આવશે, અને આ પૂ છે પૂ છે એ છેલ્લે આવે. એટલે પહેલાં પ આવશે ને પછી પૂ, એવી રીતે આવે. એટલે જે પૂર્વ શબ્દ છેલ્લે આવતો ને એ ઓપ્શન જ રખાય. પહેલાં તો એ યાદ રાખવાનું, ને પૂ છેલ્લે હોય એવા શબ્દ રાખવાનું. એવી રીતે તમે જુઓ ને તો આ બધા દૂર થઈ જાય અને જવાબ આપણો ડી ઝડપથી મળી જાય. જવાબ આવે ડી. 19 નંબર જોઈએ. ABCDના ક્રમ મુજબ સાચી ગોઠવણી શોધો. હવે અહીંયા કક્કાવારીનો ક્રમ હતો ને અહીંયા આવે ABCDનો ક્રમ આવે. તો આમાં તમે જોશો ને તો પહેલાં એસ બધામાં કોમન છે, બધામાં એસ છે. પછી જે એચ આવે છે, અહીંયા એચ છે, પછી અહીંયા ટી છે, અહીંયા ટી છે ને અહીંયા યુ. આમાં તમે કક્કાવારી પ્રમાણે જોશો ને તો આ એચ છે ને, એચ એ પહેલો આવશે. પછી ટી આવે, ટીવાળા શબ્દ બે છે, અને છેલ્લે યુ આવશે. એટલે પહેલાં તો છેલ્લે આ જે શબ્દ યુ વાળો હોય ને એ ઓપ્શન રાખવાના, બીજા દૂર કરવાના. એટલે આ પણ દૂર થઈ જાય, આ પણ દૂર થઈ જાય, આ પણ દૂર. એવી રીતે તમે કરો ને તો તમારે ઝડપથી જવાબ મળી જાય. જવાબ આપણો આ જ છે. એમ છતાંય તે તમને જો સમજાવું તો આ એચ વાળો પહેલાં આવશે, પછી આ ટીવાળા બે શબ્દ હોય ને તો ત્રીજો મૂળાક્ષર જોવાનો. ત્રીજો મૂળાક્ષર આમાં એ છે અને આમાં છે સી. તો એ પહેલાં આવે, સી પહેલાં આવે એ, એટલે પહેલો શબ્દ આ આવશે અને બીજો શબ્દ આ આવશે. એવી રીતે ક્રમમાં ગોઠવવાના, એટલે જવાબ આવે એ. 20 નંબર જોઈએ. નીચેના પ્રશ્ન 20, 21 અને 22માં આપેલ શબ્દમાંથી અલગ પડતો શબ્દ શોધવાનો. અહીં 4 શબ્દ આપેલા હોય ને એમાંથી અલગ કયો પડે તે આપણે શોધવાનું રહે. તો અહીંયા ચમચી છે, પ્યાલો છે, વાટકી છે અને દડો છે. આ ત્રણેય છે તે વાસણ છે, ને આ દડો છે એ એક રમત માટેનું સાધન છે, એટલે દડો છે તે અલગ પડે. જવાબ આવે ડી. 21માં જોઈએ. આ ડી, પહેલી બીજી ABCDનો અહીંયા સંબંધ છે. પહેલી બીજી ABCDના બંને એ છે, આમાં ડી છે, આમાં બંને એમ છે. પણ અહીંયા તમે જોશો ને એક્સ ને વાય આપેલા છે, એટલે આ એક્સ વાય છે તે આપણે જુદો પડશે, એટલે જવાબ આવે સી. 22 નંબર જોઈએ. સેકન્ડ, મિનિટ, ઘડિયાળ અને કલાક આ બધા છે સમયના એકમ છે. આ સેકન્ડ, મિનિટ અને કલાક, પણ આ ઘડિયાળ છે એક સમય બતાવે છે, એટલે આ ઘડિયાળ તે અલગ પડશે. જવાબ આવે સી. 23 નંબર જોઈએ. નીચેના પ્રશ્ન નંબર 23 અને 24માં શરૂઆતના બે પદ વચ્ચે રહેલ સંબંધને સમજી બાકીના બે પદ વચ્ચે તેવો સંબંધ રચાય તે રીતે ખાલી જગ્યાનું પદ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો. અહીંયા બે પદ આપેલા, બે પદનો સંબંધ તમને સમજાવેલો હોય પહેલા પદનો, પણ બીજા પદનો સંબંધ આના રીતે તમારે શોધવાનો હોય. તો અહીંયા જોઈએ, અહીં 10 છે, અહીં 20 છે. 10 ને 20 ને સંબંધ છે તો કેવી રીતે છે કે તમે 10 ગુણ્યા 2 કર્યા, 10 દુ 20 થાય ને, તો તેવો સંબંધ આપણે આની જોડે કરવાનો. હવે 30 દુ કરો તો 30 દુ 60 થાય, એટલે જવાબ આવે સી. 24 નંબર જોઈએ. આ મમ્મી છે, મમ્મીનો સંબંધ મામા જોડે. આમ તમે જુઓ ને તો મમ્મીનો સંબંધ મામા જોડે, એટલે આ ભાઈ બહેન થયા કહેવાય ને. તો અહીંયા ભાઈ છે, તો અહીંયા પણ આના જેવો સંબંધ શોધે તો અહીંયા બહેન આવે, એટલે જવાબ આવે એ. આ દર્પણ આકૃતિ 25 નંબરમાં મેં જે નવોદયના વિડીયો મૂકેલા છે ને તેમાં અમે આ દર્પણ આકૃતિ સારી રીતે સમજાવેલી છે, તો તે તમારે જોઈ લેવાના. અંકગણિત ને આકૃતિ બાબતે એવા તમારા નવોદયના વિડીયો પણ આમાં કાયમ આવશે, એટલે તમે ખાસ જોજો. તો અહીંયા જે આવી જ્યારે આ સાઈડ એરીસો મૂકવાનો હોય ને ત્યારે ડાબી જમણીનો તફાવત. આ જમણી સાઈડ છે ને એ ડાબી સાઈડ જતી રહેશે, અને જે જમણી સાઈડ છે તે ડાબી સાઈડ. આ સાઈડ છે એ પહેલી આવશે અહીંયા, અને આ સાઈડ છે એ પાછળ જતી અહીંયા આવી જાય. એવું પહેલાં તમારે કરી લેવાનું, અને પછી આમાંથી તેઓ શોધવાનો. અહીંયા તમારા એમાં જ છે. જો આ તો આમે નહીં આવે, આ ઉલટો છે એટલે આ એ નહીં આવે, આ પણ નહીં આવે. એટલે આની સામે જ તેની જેવી રીતે આકૃતિ બનતી હોય
તે આ એ એક ઓપ્શન છે. તો 26 નંબર જોઈએ, દર્પણ આકૃતિ શોધો. આમાંથી તમારે જ્યારે દર્પણ શોધવાનું હોય ત્યારે કોઈ પણ એક નિશાન નક્કી કરી લેવાનું. હું આ નિશાન નક્કી કરું. આ નિશાન છે તો અહીંયા અત્યારે જમણી સાઈડ છે તો એ ડાબી સાઈડ જતું રહેશે, ઉપર નીચે નહીં થાય પણ જમણી ડાબી સાઈડ તફાવત થાય. તો આ બી તો આમાં નીકળી જાય, પછી આ પણ નીકળી જશે. આ બે રે, આ બંને રહેશે ને તો આ જે આ એન ને ટી આપેલા છે ને એ આમાં જો તો એમ જ જાય, એમાં પણ ઉલટા આમ આવી રીતે આમ તફાવત થતો હોય, પહેલો બીજો આવી રીતે જમણી સાઈડ ને ડાબી સાઈડ. તો એ આ તફાવત અહીંયા નથી થયો એટલે આ એ પણ નહીં આવે, એટલે આપણો જવાબ આવશે ડી. જુઓ આવી રીતે થઈ ગયા જમણી સાઈડ ડાબી સાઈડનો ફેરફાર. 27 નંબર જોઈએ, જો એ વત્તા એ બરાબર એક 1 તો એ બરાબર કેટલા? અહીં તમે સરવાળો 1 નો સરવાળો કરો તો 3 થાય એટલે જવાબ આવે 3. 28 નંબર જોઈએ, એક ચોરસ કાગળનો એક ખૂણો કાતરથી કાપતા બનતી રચનામાં કેટલા ખૂણા હોય? એક આ ચોરસ કાગળ મેં તમને બતાવ્યું બરાબર. હવે હું અહીંથી એક ખૂણો કાપી નાખું તો એના કેટલા ખૂણા પછી બને? આ એક બને, એક ખૂણો બને, આ 2, આ 3, આ 4 અને 5. આ ચોરસને 4 જ ખૂણા હતા પણ અહીંથી કાપવામાં આવ્યો ને એટલે એના કેટલા ખૂણા બની ગયા? 5. એટલે જવાબ આવે એ 5. હવે 29 નંબર જોઈએ, તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. જ્યારે ચડતો ક્રમ ગોઠવવાનો હોય ને ત્યારે પહેલાં જે નાનું આવતું હોય ને તે જોવાનું. તો નાનું આમાંથી પહેલું કોણ હોય? તો કે આ કૂતરો છે 4 નંબરમાં છે નાનો, એનાથી મોટો ગધેડો, એનાથી મોટો ઘોડો ને એનાથી મોટો હાથી. આવી રીતે અહીંયા ક્રમ આપી દેવાના, 4, 2, 3 અને 1. પછી તમારે શોધવાનું, જે 4 વાળા હોય એ રાખવાના. આ બી ને એ દૂર થઈ જાય, આ 2 રહી, આ 2, પછી આ એ ને બી રહેશે, આ દૂર થઈ જશે. આ 4 પછી 2, તો આ 2 આમાં છે, આમાં 3 છે એટલે આ એ પણ દૂર થઈ જાય એટલે જવાબ આવે બી. 30 નંબર જોઈએ, તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. અહીંયા તિજોરી, બેટ, ટેબલ ને ખુરશી એવી રીતે આપેલા છે. તો આમાંથી નાનું કોણ છે પહેલાં? તો બધાથી નાનું બેટ, 2 નંબર. એનાથી ખુરશી મોટી, એનાથી મોટું કોણ? ટેબલ, અને એનાથી મોટું કોણ? તિજોરી. તો આવી રીતે અહીંયા પહેલાં ક્રમ આપી દેવાના, 2 વાળા ઓપ્શન રાખવાના, બીજા દૂર કરવાના એટલે એ અને બી જતા રહી. આ 2 રહ્યા, બંનેમાં બી કોમન છે. પછી અહીંયા 4 છે તો અહીંયા 4 છે પણ અહીંયા 1 છે એટલે આ ડી પણ જતો રહે એટલે જવાબ આવે સી. હું અહીંયા તાર્કિક વિભાગ છે તે પૂરો કરું છું અને હવે જે વિડીયો આવશે તે ગણિત વિભાગનો આવશે. તમે આવી જ રીતે મારી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહો. હું નવા ને નવા વિડીયો તમને આપતી રહીશ. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.